મજામાં છે. આજે આપણે વાંકાનેર તાલુકાના વાકિયા ગામની અંદર આવેલ જાય છે અને આપણા એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે છે, જેમને ત્યાં ધાનુકા કંપનીની જેનેટ દવાનો જીરાના પાકની અંદર ડેમોન્સ્ટ્રેશન કરેલ છે. તો આપણે ડેમો આપ્યા પછી જીરાના પાકની અંદર લીલા સુકારાની અંદર ખેડૂતને કેવા રિઝલ્ટ મળ્યા એ એમના મોઢેથી જ આપણે સાંભળીએ. તમારું નામ? મારું નામ નસરુદ્દીન શેરસિયા. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર મારો છે 82 000 82 480. તમે આ પાકની અંદર કેવી રીતે ડેમોન્સ્ટ્રેશન આપેલ છે, શું માવજત કરીને તમને શું રિઝલ્ટ લાગ્યું એ તમે જ કહો ને. 15 દિવસ પહેલા મેં જેને છાંટેલી હતી આ બાજુના ભાગમાં, અને આ બાજુના ભાગમાં બે ભાગ છે, બંને ભાગ છે. આ એ પર મપે મેં 40 નું માપથી છાંટ્યું હતું. ડેમો કરેલો હતો 5 એરિયામાં, અને એમાં એક પણ છોડવો હુકાતો નથી આજ. અને આ બાજુનું હજી જીરું બચે કે ન બચે કોઈ શક્યતા છે નહીં. તો તમને જેનેટની રિઝલ્ટ કેવું લાગ્યું? જેનેટનું રિઝલ્ટ બહુ સારું અને બહુ મસ્ત છે. તો તમે બીજા ખેડૂત ભાઈઓને શું સલાહ આપશો? જેનેટ છાંટાય. કયા ડોઝથી છટાય? જેનેટ જ્યારે સુકારાનો સ્ટેજ આવે ત્યારે. અને એનું માપ શું રાખવાનું? 40 નું પર પંપ. તો દરેક ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે જીરાના પાકની અંદર સુકારાની પરિસ્થિતિ હોય ત્યારે જેનેટની 40 મિલીના ડોઝથી તમે છંટકાવ કરશો તો તમારા જીરાનો પાક જ્યાં સુકાઈ ગયેલો છે ત્યાં રોકાઈ જશે અને નવી ફૂટ ચાલુ થઈ જશે. તો જેનેટ એટલે જીરાના પાકની Z+ સુરક્ષા. જેનેટ એટલે જીરાના પાકની Z+ સુરક્ષા.